જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। મિત્રો સવાર પડી ગઈ છે ને સવારમાં ઉઠીને આપણે આવી ગયા વાસળી આગળ, અને વાસળીની બાજુમાં બાંધેલ છે આપણી ગાય, ને ગાયને લઈ જવાની છે આપણે હવે ગૌશાળાએ। તો હાલો ગાયને મેકી આવીએ ગૌશાળાએ। જાતા હતા ગૌશાળા, રસ્તામાં ગાય રહી ગઈ ઊભી, કેને ખબર કેની વાટ જોવે છે। થોડી જ વાર ગાયે વાટ જોઈ, પછી હું ને ગાય બે આવતા રહ્યા ગૌશાળાએ। અને ગૌશાળાનો નજારો હતો કાંક આવો, અને અહીંયા તો ગાય ભેરું એક કૂતરું હતું। અને સવારના પોરમાં આપણને ખબર મળી કે ગાયોને વેક્સિન દેવા આવવાના છે ડૉક્ટર આવવામાં થોડીક વાર હતી, તો આપણે આવી ગયા ઢેબામાંથી। અહીંયા લઈ લીધો એક સારો એવો સીન। જોવો મિત્રો બધી ગાયો કેવી લાગે છે, સરસ લાગે છે ને। ડૉક્ટર સાહેબ આવી ગયા હતા, નાના વાસુડાને કરી દીધું રસી લગાવવાનું ચાલુ। મિત્રો અમે 6-7 જણા અહીં ડૉક્ટર ભેરા, કારણ કે એકલું તો વાસડું જલાય નહીં એના માટે। અને મિત્ર આ જો લખણ ખોટે એક વાસળી યાદ લીધી નાની એવી, અને તેને ડૉક્ટર સાહેબે વેક્સિન દઈ દીધી છે। મિત્રો આનાથી પહેલાં 30-25 વાસુડાઓને રસી દઈ દીધી છે। આ રસી ગાભણ ગાયને નથી મારવાની। તો પછી શું મિત્રો, ગાયું જવા લાગી આડમાં, અને આ બે ભાઈ છે આગળ, એક છે શાંતિકારી ને બીજો છે ક્રાંતિકારી। આ લખણ ખોટો કે મને બ્લોગમાં લઈ લેજે, અને ગાયો ધીરે ધીરે હાલવા માંડે છે। ગાયો અત્યારે જશે ટીંબીએ, પછી ચરો પડશે, એ બે ભાઈ ચરો ફરવા આવશે, પછી ગાયો પાછી આવશે અહીંયા ગૌશાળાએ। અને હવે આપણે આવવાનું છે ઘરે, કારણ કે આપણે ઘરે થોડુંક કામ છે એ માટે। આ ગાયોના ટોળામાં આપણી ગાય દેખાય કે નથી દેખાતી, જરૂરથી કોમેન્ટ કરી દેજો। અને આ મિત્રો કાલે આપણે એક ચેલેન્જ લેવાના છીએ, કે આ વિડીયોમાં રીતેશભાઈ કોમેન્ટ કરશે કાલે આપણે ગાયું ચારવા જઈશું ગોવાર ભેરા। તો હાલો હાલીએ ઘરે। તો પછી શું મિત્રો, ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગ્યા ઘરે। તો પછી શું, ઘરે આવીને જોઈ લીધી આપણી ગોપી। અને જો મિત્રો ગોપીબેન આગળ શા હે, પણ શા પીતા નથી, કેને ખબર શું વાત હોય શાહમાં। ગોપીબેનને બધું સારું સારું ખાવા ખપે। ગોપીબેનને બાય બાય કરીને આપણે જવા લાગ્યા બાલ કપાવા, મિત્રડા આપણા નહીં, કારણ કે આપણા બાલ તો વધ્યા જ નથી। પહોંચી આવ્યા બાલ કપાવા, પણ અહીંયાના કારીગર જ દવરા નથી। અમે કે આજ બાલ નહીં કપાય, કાલ આવજો। મારો મિત્ર નિરાશ થઈ ગયો, મેં નિરાશ ના થા, હું તને ઘરે જઈને બાલ કાપી દઈશ। મિત્રો હું મારા મિત્રને બાલ કાપી દેવાનો છું, એના માટે એને કહ્યું કે હાલ તને વડાપાવ ખવડાવીએ, પણ ગિરીના શું, જય ગિરનારીના ઓર્ડર દીધો તો વડાપાવને, હાથમાં આવી ગઈ ગુલ્ફી। अब क्या लाला, गुल्फी से ही काम चलाना होगा। मैं कहूँ ऐसा नहीं चलेगा, मैं वड़ापाव खा के रहूँगा। आई के એટલે વડાપાવ મગાવવો જ પડે, એટલે આવી ગયો થોડી વારમાં વડાપાવ। હવે આવવાનું છે આપણે પેટ્રોલ પંપે આપણા મિત્રનું હોન્ડા લેવા। મફતની ગુલ્ફી ખાઈ, મફતનો વડાપાવ ખાઈ, અને મફતના હોન્ડામાં બેસીને આપણે જવા લાગ્યા પેટ્રોલ પંપે હોન્ડા લેવા। તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો। આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ।